નમસ્કાર મિત્રો, દોસ્તો નમસ્કાર. હાલના સમયમાં અનેક બીમારીઓ ફેલાઈ રહી હોય છે. બ્લડ થકી, લોહી થકી ફેલાતી બીમારીઓ હોય છે. પરંતુ સત્ય હકીકત એ છે, લોકોએ ડૉક્ટરોને પાસે આપણે જઈએ, ડૉક્ટરે આપણને સારા ખોરાક બંધ કરાવી દીધા. મીઠું ઓછું ખાઓ, નમક ઓછું ખાઓ, મિષ્ટાન ઓછું ખાઓ, સુગર ઓછું લો, આવી અનેક સૂચનાઓ આપણને મળી. મેંદાના ખોરાકો પચે નહીં, તેનાથી બીમારી થાય એવું સાંભળવા મળ્યું, જાણવા મળ્યું. અનેક ખોરાક આપણે સારા હતા જે છોડી દીધા નવા યુગમાં, પરંતુ સત્ય હકીકતથી આપણે અજાણ છીએ. લોકો કહે છે બહારનું નહીં ખાવું જોઈએ, પણ હકીકતમાં બહારનું બંધ નહીં કરવું જોઈએ. ખાવું તો બધું જ જોઈએ જે મન ફાવે. શરીરને ખોરાકની જરૂર છે. જેમ કે ગાડીને એન્જિનને કોઈ પણ જાતના ફ્યુલ જોઈએ, પેટ્રોલ ડીઝલ, એવી રીતે શરીરને પણ ખોરાકની જરૂર હોય છે. જ્યારે આજને યુગમાં આપણે, આધુનિક યુગમાં આપણે સારા ખોરાકો બંધ કરી દીધા તદ્દન. શરીરને ચીકાશવાળા ખોરાકની પણ જરૂર હોય, ઘી, દૂધ, દહીંની અનેક વસ્તુની જરૂર હોય છે. પરંતુ આપણે એ ધ્યાન નથી આપતા કે જે પણ આપણે ખાઈએ છીએ ત્યાં તેલ કેટલા કેટેગરીનું કેવું વપરાય છે એ નથી ધ્યાન આપતા. એક નવા સંશોધન મુજબ એવું જાણવા મળ્યું છે કે વારંવાર ગરમ થયેલું તેલ હોટલ, રેસ્ટોરન્ટ અને ક્યાંય પણ આપણે ચા નાસ્તો કરતા હોઈએ, જમતા હોઈએ, ત્યાં જે તેલ વપરાય છે એની ક્વોલિટી આપણને નુકસાન કરતી હોય છે. વારંવાર ગરમ થયેલું જે તેલ હોય છે એનો ઉપયોગ થાય છે આપણા ખોરાકમાં. અને આપણી માનસિકતા એક એવી છે આજના યુગની યુવાનોની માનસિકતા એવી છે, માનસિકતા આપણને હેરાન કરે છે. માનસિકતા એવી છે કે મોટી રેસ્ટોરન્ટ કે મોટા હોટલની અંદર જે મોટો ભાવ છે તે સારું મળે, પરંતુ સારું મળે છે એની ખાતરી નથી હોતી ગુણવત્તાની. તેલની ગુણવત્તા નબળી થઈ ગઈ હોય છે. વારંવાર ગરમ થયેલું તેલ ઉપયોગ કરીને એનો ખોરાક બનાવીને આપણે પીરસવામાં આવે છે. એનાથી સજાગ રહેવું જોઈએ. જે આ વસ્તુમાં માનતા હોય, સત્ય લાગે એ આગળ શેર કરે. પહેલી વખત બ્લોગ બનાવી રહ્યો છું, કોઈને ખોટું લાગે તો માફી. કારણ કે માફી માગો. લાગણી દુભાવવાનો ઘણો બધો ક્રેઝ ચાલે છે. માટે શું છે, ખોરાકમાં જે ઉપયોગ કરવામાં આવે છે, તમને જે કંઈ પીરસશે છે મોટી મોટી હોટલો, રેસ્ટોરન્ટો, એ વારંવાર ગરમ કરેલું તેલ હોય છે. એ તમને કેન્સર જેવા રોગ તરફ ધકેલે છે. કેન્સર જેવી બીમારીઓ છે ને, વારંવાર ગરમ કરેલું તેલ તમારા ખોરાકમાં કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં આવે છે. થેન્ક યુ વેરી મચ.